સો રાધે રાધે ગાઈઝ, મારા આજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને હેરીસ મને તેડવા આવી ગયો છે, ગાર્ડનમાં બેઠો છે. તો ચાલો આપણે જઈએ, નાનું મોટું શૂટિંગનું ડિસ્કશન કરવું છે ને કામ છે મળવા જવાનું, તો ચાલો મળી આવીએ. પછી હું અને હેરીસ અમે બંને જઈએ છીએ શૂટિંગમાં. સો ચાલો આપણે આપણી શૂટ લોકેશને મળીએ. તો ગાઈસ પછી અમે GIDC 2 એ મળવા આવી ગયા. અહીંયા આપણે ફૂડકાર્ટની એડ બનાવવાની છે, તો ભાઈ સાથે ડિસ્કશન ને બધું કરવા આવી ગયા. સો એડ તો ફાઇનલ થઈ ગઈ છે, પણ આજે શૂટ નથી કરવાની, 5 થી 10 દિવસ પછી શૂટ કરવાની છે. તો અહીંયા આપણા મિત્ર પણ મળી ગયા. કેમ છો ભાઈ, મજામાં? સો ચાલો અહીંથી આપણે આગળ ત્યાં જાય એ તમને હું બતાવીશ. સો ગાઈસ પછી અમે આવી ગયા રોયલ એન્ફિલ્ડના શોરૂમે. અહીંયા નાનું મોટું અમારે કામ હતું, તો એ કામ ને બધું પતાવીને પાછા આપણે જઈએ. અમારે ફાઇનલી નાનું મોટું કામ હતું, એ પતી ગયું. સો હવે અહીંથી હવે ડાયરેક્ટ નીકળી ગયા છે અને હેરીસભાઈ ફોનમાં લાગ્યા છે. સો ચાલો આપણે અહીંથી હવે બહાર જઈએ. તો પછી હેરીસ મને ઘરે ઉતારી ગયો અને હવે ઘરે જઈને નાનું મોટું એડિટિંગ ને એ બધું કરીશ. સો ચાલો હવે સાંજે પાછા અમે ક્યાંય જાય તો એ તમને હું બતાવીશ બ્લોગમાં. સો પછી હું નીકળી ગયો આરુનું રિઝલ્ટ લેવા માટે. અત્યારે મમ્મી અને આરુ ગઈ છે રિઝલ્ટ લેવા, આરુની સ્કૂલ. સો હવે અહીંથી મમ્મીને હું ઘરે ઉતારી અને હું ને આરુ જાશું ફરવા. એને ભવનાથ કે તળાવે કે ક્યાંક લઈ જાઉં, એને મજા આવે. સો હું તમને આખો બ્લોગમાં બતાવીશ, તો એન્ડ સુધી જોજો, મજા આવશે. પછી હું અને છીબલી ત્યાં શું કરે. તો પછી હું અને આરે આવી ગયા ટ્રેન્ડી ફૂડે. તો હવે અહીંથી એને નાની મોટી જગ્યાએ ફરવા લઈ જાય. ભવનાથ જાઉં ને? હા બોલો. હા હા જો હાલો, તો ભવનાથ લઈ જાઓ અને પછી ત્યાંથી તળાવે લઈ જાઓ. એટલે ભવનાથ જાય ત્યાંથી તળાવે જાય, એમ ભવનાથ મહાદેવ દર્શન કરી આવીએ. તો ચાલો આગળ મળીએ. તો પછી હું અને આરો આવી ગયા ભવનાથ મંદિરે દર્શન કરવા માટે. સો અહીંયા દર્શન ને એ બધું કરીને આપણે જઈએ તળાવે. તળાવે જાવું જ ને, તો અહીં દર્શન ને બધું કરીને તળાવે જઈએ. તો ગાઈસ પછી અમે આવી ગયા ડાયરેક્ટ ભવનાથ મંદિરે. સો હેરીસ પણ આવી ગયો. કેમ છો ભાઈ, મજામાં? સો હવે આપણે તળાવની અંદર જશું. આવી ગયા તળાવે. સો હવે પાણી પી ને પાછી આખો આટો મારીએ. જોઈ લો બધા ભાઈ બ્લોગ ને એવું બધું બનાવે છે. આરું બેન ને મોજ છે. તો ચાલો પાણી પી લઈએ એમાં સામે ને પછી આખું તળાવ ફરીએ. અમે તળાવની બહાર નીકળ્યા ને અહીંયાથી એક્સિડન્ટ, ભાઈ આખો છકડો ઊંધો થઈ ગયો. અને એટલું જ નહીં, હમણાં અહીંથી ફાયર બ્રિગેડ ગયું. પછી અમે આવી ગયા ઘરે અને દિયાનો બર્થડે હતો, તો દિયા દીદી આરુને કિટકિટ પણ આપી. તો હવે ચાલો ઘરે પાણીપુરી ખાવા. ગાઈસ પછી હું ઘરે આવી ગયો અને પછી મેં ને આરુએ પાણીપુરી ખાધી ને અત્યારે હવે વાગ્યા છે રાતના 11 અને મને બહુ નીંદર આવે છે, એટલે આજે અત્યારે વહેલો સૂઈ જાઉં છું. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.